બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. અને યાર છે આટલા હેતમ આવ્યો કર યાર, આપણે પાછળનું વ્યૂ સારું આવે ને એટલા માટે આપણે હેતમ આવી જાય છીએ. પણ ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. સવારમાં મારા ન્યૂ બ્લોગમાં બધા લોકોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે યાર. અને આપણે વ્યૂ સારું આવે ને એટલા માટે આપણે ખેતરમાં આવીને આપણે વ્લોગની શરૂઆત તો કરી દીધી છે. પણ બધાને જય માતાજી ને આપણા પરિવારને આપણે ગુડ મોર્નિંગ અને જય માતાજી કહેવાય દઈએ. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને યાર ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં સપોર્ટ કર્યો હોય, યાર યુટ્યુબમાં સપોર્ટ કરજો. તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. આપણા પરિવારને ફરતી યાર બોલવું પડે કામ ફરતી ગુડ મોર્નિંગ કહેવાય દઈએ. તો જય માતાજી. અચ્છા, ગુડ મોર્નિંગ. જય માતાજી. તો ગાય અશોકને તો તાવ આવ્યો છે ને, અશોક સુઈ રહ્યો છે. તો ગાય ખેમી તો વહેલા વાણ બાંધોઈને આવી જાય. ખેમી ગુડ મોર્નિંગ. તો ગાય બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. જય માતાજી. જય માતાજી. તો ગાય રાશોતાજી સુઈ રહ્યો છે કારણ કે હજી દાડો ઉગ્યો નહીં. તો બધાને રાશે ગુડ મોર્નિંગ કહી દીધું. તો ગાય બધા રાડો વાળવા જતા રહેશે ને. આપણે ત્યારે વ્લોગની વહેલા શરૂઆત તો કરી દીધી ને. આપણે હેતમ જવું પણ આપણે વ્લોગ બનાવવાનો હતો કીધું આપણે શાંતિ શાંતિ જઈએ. તો ગાય છે ને ચલો આપણે વાળી જઈને જોઈએ બધા હું કરીશું. તો દાદાને શું પણ યુવાન તો બધું લે છે પણ આપણે દાદા યુવાન લઈએ કાં યુવાન કોમમાં લચપચ હશે પણ આપણે વિડીયોમાં લઈએ. તો કઈ જો મારા દાદાને બે રહ્યા છે. મારા દાદા મત છે આમાં બધું મોઢું ને એવું ધોવું છે. તો ક્યાં આપણે વિલોગની શરૂઆત કરી. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધાને જય માતાજી. તો ગાય આપણે તો ખેતમ થઈ અડાઈ જઈએ પણ યાર છે ને દાદા એવા છે ને વિલોગમાં એમ કહેતા હતા કારણ કે દાદાને ખાલી શરમ આવે છે અને ખરેખર આપણે ફેમસ છીએ ને તો દાદાને આવે ને તો કોઈક યુવાને હરક જાગ મારો છોકરો તમારો દીકરો કોક કરે છે. તો કહે છે ને એટલા માટે આપણે દાદાને છે ને વિલોગમાં નહીં આવતા જલ્દી. અને આપણે યાર વિલોગમાં લાવવાના છીએ યુવાન કારણ કે યાર આપણે કરતા હોય એમાં આપણા દાદા દાદી હોય, મમ્મી પપ્પા હોય, યુવાનો થોડું આવે ને તો મજા આવે યાર વિડીયો. કારણ કે યાર આપણે સાથ સહકારથી જ યાર બધું યાદ આવે. જો તમે સાથ સહકાર આલો છો એવો યુવાને યાર સાથ સહકારમાં જુઓ. પણ આપણે ખેતમ તો જઈએ અને રાયડો બાયડો વાઢી અને પછી વળી કોઈક નવું કરી જવું આગળ. તો આપણે ખેતમ હેડાઈ જો કઈ તમે તો રાયડો વાઢવા હેડાઈ જઈએ. ખેતરનું છે પોકી તો જઈએ પણ અમે ખેતર જઈ અને રાયડો વાટવાનું ચાલુ કરી અને પછી આપણું કોક બીજું આગળ પાછું કોક બતાવશું. તો ચલો કાંઈ આપણે રાયડો વાટવાનું ચાલુ કરી દઈએ. ખેતર તો આવી જાય છીએ. કાંઈ આપણે ખેતરમાં તો અમે ખેમી હમણાં આવી છે કારણ કે ચાંદ આવી ચાંદની આવી. તો કાંઈ આપણે વિડીયોમાં તો આવું જ થઈ ગયું કારણ કે ચાંદની આવી જેમ કહેતા હતા કારણ કે આટલે વાઢી તો કર પણ હું પહેલાં કહેતો કે અમારે પણ હું એમ કહેજો કે અમે આવી છે તે અમે થોડું વાંચીએ ને પછી આપણે પેલું કરશું પણ કેમિકલ હું ચાંદની આવીશું. તો ચલો ભાઈ ખાંસી ચાંદની આવી છે હોય તો હું તો વાઢી પણ વાઢે ને પણ મારે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મેળવાનો હતો એટલે તો કાંઈ મેં ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મેળવી દીધો છે જોજો. અને આપણે ડેલી માટે ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં મેળવીએ છીએ તો જોજો મજા આવશે અને સપોર્ટ કરજો. તો કાંઈ ફેમિલીને તો ચાલુ કરી દીધું છે એવું તો યાર હેડી જાય આપણે તો ઘર છે. તો યાર આપણે ખેતરમાં યાર રાયડો વાટતા હતા ને તે ખરેખર રાયડો આટલો વાટી કાઢ્યો છે આમ હાથ પાડ્યો મેળ્યો પણ યાર છે ને મજૂરી તો આપણે કરવી જ પડે. પણ પિયા અમારે ખેતરમાં આવી દઈ માં લઈને તેને કેમી ખોળામાં ગાલીને બેસી રહી છે ને કેમી અને કપી અમારે છે ને પેલા જો એમાં મમ્મી અને પેલું ઉષા શોખ છે પણ એ રહે પહેલાં જઈને બેઠો છે. તો યાર ખરેખર છે ને આવા વિડીયો બનાવવાની મજા આવે છે ને યાર ખરેખર ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં સપોર્ટ તો યાર સારો મળે છે. અને યાર છે ને આપણે ખેડૂત છીએ એટલે આપણે ગામડાના દેશી વિડીયો બનાવવાના અને કદાચ છે ને આપણે કડિયા કોમ કરી યાર કોમ જઈએ તો કોમ પણ વિડીયો લેવાના કારણ કે બધું કોઈ વિડીયો પર પૂરું હાલ થાય ના એટલે આપણે કોમીએ જવું પડશે. તો આપણે રાયડો વાટીને પછી ધંધા જઈએ ને એટલે પછી આપણે વિડીયો લેવું યાર. તો આ પ્રિયા તો છે પિલ્યા શું કહો આવી બેટા હા હે તો ગાયજીને શરદી થઈ જાય ને પછી ને એટલે એવું કરે સમજીએ. તો ગાય યાર આપણે છે ને એ તમે રાયડો બાયડો વાટીને આવી ગયા પણ છે ને અમે જમવા બેવું છે પણ તો એક ખા બેસી તાને કારણ કે પ્રિયા ઊંઘી જઈ છે અને પ્રિયા તો ઉઠી દેખું કેમી હા પ્રિયા ઉઠી જાય ગજો પ્રિયાને કેમી ત્યાં કોળે છે ને આ પ્રિયા બીમાર પડી છે ને એટલે જ અમારા જ બહુ પ્લેયર્સ નહીં બોડવામાં કરે ડેટકાની ગોળી તારની તું કહે ત્યાં ખાવા બેસી જો
તો ગાય ખા તો બેહવું હતું પણ આમ પ્રિયા ઉઠી તો નહીં આખોડી પડી કારણ કે પ્રિયા રોવા છે. ચલો ગાય ખા બેસી એટલે થોડો વિડીયો બનાવી. તો ગાય આપણે જમવા બેસીએ છીએ પાપડીઓનું ડેઠીનું શાક છે. ચલો ગાય આપણે જમી લઈએ જમી પછી મળીએ. તો ગાય આપણે તો આખા દાણાનો વિડીયો બનાવવાનો અમે ચાલુ કર્યો છે કારણ અરે આખા દાણો છે યાર ભૂલી ગયો યાર કારણ કે બપોર પછી અમુક વિડીયો આપણે ચાલુ કરી દીધો છે યાર. તો આમાં છે ને ત્યાંની દહીંનું કરે છે જો દહીંનું થાય છે આમાં કે રિયા રમાશે અને અશોક ગોળ્યા બે છે અંકલ ખેમી તો છે દેણું લઈને બે દીધા. હા તો ગાય છે ને ખેમી બેઠી દેણું કરે છે ને કોકી અમારે મકાશી. તો ગાય જો તો ચાલો ગાય આપણે છે ને હમણાં કોક નવું લાવીએ. તો ગાય યાર આપણે તો ખેમીને સારી લીધી છે આપણે તે ટેટા ટોળી કરીને લઈ જાય છે નહીં ખેમી ટેટા ટોળી કરીને તો ગાય નહીં કારણ કે પોટલી આજ બધી નહીં એટલે તો ગાય ખેમીને પોટલી બધી નહીં ને આપણે ટેટા ટોળી કરીને ચલો બેસ આગળ લઈ જઈએ અને એક મહેમાન આવ્યા છે તે આપણે મિલ લઈએ. તો ગાય છે ને અમે તો ચૂલા આગળ બેસી જાય ખેમી રોટલા કરશે ને અશોક ખાવા બેસી ને છે. તો ગાય અશોક જમવા બેસી જશે ને અમે છે ને હું તો ચૂલા આગળ એમને જ બેસી રહ્યો ગાય ખેમી રોટલા કરશે ને એટલે. તો ચલો ગાય ખાવા બેસી વખત મળીએ યાર. તો ગાય આપણે તો જમવા બેસી જાય છીએ બપોરનું થોડું શાક છે દહીં મરચું ને એવું ખાઈ લઈએ યાર રાતમાં તો ગમ થઈ ગયો ખાઈએ એટલે ને કેમ. તો ચલો ગાય તમે ખાવા બેઠા ખાઈ લઈએ ખાઈ બી મળીએ ચાલો જય માતાજી. તો યાર ખાધું પીધું મોજ કરીને આખો દાડો જતો રહ્યો અમે છે ને બધાને ગુડ નાઇટ અને જય માતાજી જય શ્રી કૃષ્ણ. આપણા વાઇફ સીમને પણ ગુડ નાઇટ કહેવાય દઈએ. તો ફેમિલી શિકર શું કરે છે જીવડી જે આવે ખાઈને ગુડ નાઇટ કહેવાય ને આપણે સીધો બ્લોગનો અંત કરી દઈએ. તો યાર આપણે દિલ્હીમાં તો ફેમિલી બ્લોગ બનાવીએ છીએ. તો એ ખરેખર જેવો કરો છો એવો સપોર્ટ કરતા રહેજો. તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ. તો આપણે ક્યાંય ગુડ નાઇટ કહેવાય ને આપણે ગુડ નાઇટ કહી બ્લોગનો અંત કરી દઈએ. તો ગાય ખેમી ગુડ નાઇટ. તો ગાય ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને કાલ મળીશું નવા બ્લોગમાં. તો જય માતાજી ગુડ નાઇટ.